ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સીબાઉન્ડ લેક્ચરની અંદર જે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમની ચર્ચા કરી હતી, બરાબર. તો એની અંદર મેં તમને એક એક્ઝામ્પલ લાસ્ટ NWCM મેથડની મદદથી સોલ્વ કરવા માટે આપેલો, બરાબર. અને એનો જવાબ પણ તમને મેં કીધું હતું કે જવાબ કેટલો છે. તો અમુક વિદ્યાર્થીઓનો મેસેજ હતા કે સર દાખલા ગણવાની અંદર થોડોક ડાઉટ છે, આઈડિયા આવતો નથી, તો એ આઈડિયા તમે ક્લિયર કરી આપો. તો આજે આપણે શરૂઆત NWCM મેથડનું જે લાસ્ટ એક્ઝામ્પલ તમને મેં એઝ અ અસાઇનમેન્ટ તરીકે આપેલો છે એની શરૂઆત કરીશું. તો ધ્યાનથી હવે આ દાખલો જે છે, આ રકમ એને તમે દરેક એટલે કે NWCM, LCM અને વેમ ત્રણેય માટે યુઝ કરી શકો છો. તો આ દાખલાને ફરીથી આપણે એક વખત તમારા માટે કે તમને ખબર પડી જાય પ્રોપરલી, તો એના હેતુથી દાખલો ફરીથી ગણીએ છીએ, બરાબર. તો ધ્યાનથી રાખજો કે કઈ રીતે સ્ટાર્ટ થાય છે અને કયા કયા સ્ટેપ્સ આપણે ફોલોઅપ કરીએ છીએ, એ પૂરેપૂરું ધ્યાન તમારું હોવું જોઈએ, જેથી કરીને તમને ક્લિયરલી આઈડિયા આવી જાય, બરાબર. ઓકે, તો હું સૌથી પહેલાં હવે રકમ લખું છું. તો રકમ જે છે એ આ ફોર્મેટની અંદર છે: D1, D2, D3 અને D4, બરાબર. એ પછી અહીંયા આગળ S1, S2 અને S3. ઓકે, તો આપણે એને લાઇનિંગની અંદર રિપ્રેઝન્ટ કરી દઈએ, જેથી કરીને આપણને ગણવાની અંદર સરળતા રહે અને દાખલો જે છે એ પ્રોપર લુક વાઇઝ પણ તમને મજા આવે, બરાબર છે. ઓકે, સો હવે આડી લાઈન બી ડ્રો કરી દઈએ છીએ આપણે, કે જેથી કરીને તમને ઓકે ક્લિયર. ઓકે, હવે તો એની અંદરની વેલ્યુઝ જે છે એ પહેલા છે 19, 30, 50, 10, 70, 30, 40, 60, 40, 8, 70 અને 20. ક્લિયર થઈ ગયા વેલ્યુઝ, બરાબર. હવે અહીંયા આગળ એટલે કે નીચે શું છે આપણું ડિમાન્ડ, આ આપેલું જશે ભાઈ. આ સપ્લાય અને ડિમાન્ડ તમને આપેલું હશે ને હશે, તો જ તમે દાખલો ગણી શકો. સપ્લાય અહીંયા આપેલી છે, અને સપ્લાયની અંદર ઊભી વેલ્યુ જે છે કેટલી છે, તો કે 7, 9 અને 18, બરાબર. અહીંયા છે 5, 8, 7, 14. ઓકે, તો આ આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, જે એક્ઝામ્પલ નંબર 2 આપણે કારણ કે કાલે આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કર્યું હતું મતલબ પ્રીવિયસ લેક્ચરની અંદર, પરંતુ અમુક વિદ્યાર્થીઓને ડાઉટ છે, તો એ એક્ઝામ્પલ મેં જે અસાઇનમેન્ટ તરીકે તમને ઘરેથી આપેલું છે એ આપણે ફરીથી હજી ગણવાનું ટ્રાય કરી રહ્યા છીએ. ઓકે, તો હવે શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં આપણે જોવાનું છે કે સપ્લાયનો સરવાળો કેટલો થાય છે, તો 7, 9 અને 18 એટલે કે 7 ને 9 16, 16 ને 8 24, 24 ને 10 34. તો એ અહીંયા લખીએ છીએ આપણે, એના નીચે એક્ઝેક્ટ 34 સરવાળો જે થાય છે એ આપણે ત્યાં આગળ લખીએ છીએ, બરાબર ને. ઓકે, અને ડિમાન્ડનો સરવાળો કેટલો થાય છે, 5, 8, 7 અને 14. તો 8 ને 5 13, 13 ને 7 20, 20 ને 14 34. તો અહીંયા પણ 34 લખેલું જ છે. એનો મતલબ એ અહીંયા તમે એમ લખી શકો કે demand is equals to
સપ્લાય. સમજ પડી? ડિમાન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ સપ્લાય. એ કઈ રીતે કહી શકાય કે જ્યારે આ સરવાળો એટલે કે સપ્લાયનો સરવાળો અને ડિમાન્ડનો સરવાળો એ સરખો હોય તો જ આપણે આવું કહી શકીએ કે ડિમાન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ સપ્લાય ઓર સપ્લાય ઇઝ ઇક્વલ્સ ટુ ડિમાન્ડ. ક્લિયર? હવે આપણે સ્ટેપ 1 એટલે કે દાખલો ગણવાની શરૂઆત કરી શકીએ છીએ કે લાઈક ફરીથી આપણે આ વેલ્યુઝ લખીશું કે જેથી કરીને હવે દાખલો એક જ સ્ટેપની અંદર આપણે એક જ વખત વેલ્યુ લખવાની છે ફરીથી, અને એ લખ્યા પછી આપણે અલોકેશન્સનું સ્ટાર્ટિંગ કરીશું. બરાબર? અને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લાઈન એક છોડીને લખવાનું કે જેથી કરીને તમારું જે આ લખો છો તો તમને ક્લિયર દેખાય કે તમે શું લખ્યું છે અને કઈ વેલ્યુ એલોકેશન કોને થાય છે. તો સામેવાળો જે વ્યક્તિ છે એક્ઝામિનર, તો એને પણ આઈડિયા આવે કે કયું એલોકેશન કેવી રીતે ત્યાં આગળ આવ્યું છે અને કયું ક્રોસ થયું છે, લાઈક ધેટ. એ ક્લિયરલી આઈડિયા સામેવાળા વ્યક્તિને પણ આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. અધરવાઇઝ એવું થશે કે તમે દાખલો તો કરીને આવશો પરંતુ પ્રોપર એનું ફોર્મેટિંગ કે જે લાઇનિંગ જે પ્રોપર ડ્રો નહીં થાય તો તમારી દાખલાની જે ઇમ્પ્રેશન છે એ કેવી રહેશે? એક વીક ઇમ્પ્રેશન પડી શકે છે. બરાબર છે? તો આપણે વેલ્યુ જે છે ફરીથી 19, 30, 50, 10 અને 7, 70, 30, 40, 60 અને આપણે હવે ડબલ લાઇનની અંદર કન્વર્ટ કરી દઈએ કે જેથી 60 અને 9. બરાબર છે? એના પછી છે 40, 8, 70, 20 અને 18. આને બી આપણે ડબલ લાઇનની અંદર રિપ્રેઝન્ટ કરીએ કે જેથી કરીને ખબર પડે છે આપણને કે સપ્લાય અને ડિમાન્ડમાંથી એટલે કે આ જે વેલ્યુ છે અહીંયા લખેલી છે એમાંથી આપણે અલોકેશન આપવાના છીએ. ઓકે, ક્લિયર થઈ ગયું? ઉપર જે એક્ઝામ્પલ હતું અને એને આપણે ફરીથી આ સોલ્યુશનની અંદર કન્વર્ટ કરી રહ્યા છીએ હાલ. તો એ તમે જોઈ શકો છો પ્રમાણે અહીંયા આગળ કે હવે સોલ્યુશન માટે ફરીથી આપણે રકમ લખી દીધી અને હવે એઝ પર ધ NWCMના રૂલ્સ એટલે કે NWCM જે આપણે એમના મેથડ ચાલુ છે એની અંદર NWCM મેથડના રૂલ્સ પ્રમાણે આપણે આ દાખલાને સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. બરાબર છે? ઓકે, તો હવે સૌપ્રથમ NWCM નો રૂલ નંબર પહેલો એટલે કે સ્ટેપ નંબર 1 કહો, રૂલ નંબર પહેલો કહો કે એની અંદર શું છે? તો NWCM ની અંદર સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરવાની છે એ તમને ખબર હોવી જોઈએ. તો તમને મેં પહેલા જ કીધું હતું જ્યારે NWCM મેથડ આપણે ચલાવી હતી તો તમને મેં પહેલા જ કીધું હતું કે NWCM મેથડની શરૂઆત જે છે એ ટોપ લેફ્ટ કોર્નર એટલે કે ટોપ ઓફ ધ કોર્નર અહીંયાથી કરવાની છે. ક્યાંથી કરવાની છે? અહીંયાથી. જે મેં આ ડોટ મૂક્યો છે એટલે કે જ્યાં મારો પોઈન્ટ છે, પેનનો પોઈન્ટ છે, ત્યાંથી આપણે NWCM મેથડની શરૂઆત કરતા હોઈએ છીએ. બરાબર છે? હવે શરૂઆત જે અહીંયાથી કરવાની છે તો સ્ટાર્ટ કરીશું કે આપણે તમે જોઈએ તો જ્યારે તમે સ્ટાર્ટ કરો તો તમારી ફિંગર એટલે કે ત્યાં આગળ તમારી આંગળી મૂકી રાખવાની જેથી તમને ખબર પડે કે તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે એ કયો છે અને કઈ વેલ્યુ તમારે સિલેક્ટ કરવાની છે. અને મેં એ બી કીધું હતું કે જે તમે પોઈન્ટ રાખીને સિલેક્ટ કરો છો એની સામેની સપ્લાય અને એની નીચે ડિમાન્ડ એટલે કે સપ્લાયની જે વેલ્યુ હોય અને ડિમાન્ડની જે વેલ્યુ હોય એટલે એલ બનાવો અને એલ બને છે તો આ તમે જોઈ શકો છો એ પ્રમાણે એલ જે બને છે આ રહ્યો. બરાબર? જે તમારો સિલેક્શન પોઈન્ટ છે એની સામે સ્ટાર્ટિંગ એટલે કે સપ્લાયનો પોઈન્ટ અને એની સામે ડિમાન્ડનો પોઈન્ટ જે બી વેલ્યુ નાની હોય, ધ્યાનથી સાંભળજો, આ સિલેક્ટ કરવાનું છે. હવે સાંભળો અહીંયા આગળ એટલે કે લાઈક 19 વેલ્યુ મેં સિલેક્ટ કરી છે કોસ્ટ અને એની સામે સપ્લાયની વેલ્યુ 7 છે અને ડિમાન્ડની વેલ્યુ 5 છે. બરાબર? તો સપ્લાય અને ડિમાન્ડ બંનેમાંથી નાની વેલ્યુ કઈ છે? તો તમે કહી શકો છો એ પ્રમાણે નાની વેલ્યુ 5 છે. તો આ 5 વેલ્યુ તમે અહીંયા આગળ એલોકેશનમાં આપી શકો છો. બરાબર છે? તો આ 5 વેલ્યુ એ અહીંયા આવી જાય છે તો એની સાથે સાથે
તો આ 5માંથી 5 તમે અંદર આપી દીધા કોસ્ટને, તો અહીંયા કેટલા થઈ જશે? આને ક્રોસ કરીને તમે અહીંયા આગળ 0 લખવાના છે. કેટલા લખવાના છે? 0 લખવાના છે, બરાબર. અને આ 0 થઈ જાય છે, ધેટ મીન્સ તો આ ઊભી કોલમ એટલે કે 7 0 અને 4 0 આ બંને પણ ક્રોસ થઈ જશે ખાના. કેમ? કારણ કે અહીંયા આગળ 0 થઈ જાય તો એ કોલમ કાં તો રો એ બંનેમાંથી કોઈ પણ એક તમારે રિમૂવ થાય અને થાય. કોઈ કન્ડિશનની અંદર બંને કોલમ અને રિમૂવ પણ થઈ શકે છે, રો કોલમ અને રો બંને પણ રિમૂવ થઈ શકે છે, બરાબર છે. તો એ આપણે એને હાલ ચર્ચા કરતા નથી. પછી જે કેસ આવે છે તો એવા કેસની અંદર આપણે એની ચર્ચા કરીશું, બરાબર છે. અહીંયા 5 થઈ ગયા, તો અહીંયા આગળ કેટલા હતા? 7. તો 7 હતા, અહીંયા 5 અપાઈ ગયા છે, તો હવે અહીંયા કેટલા રહેશે? તો 2, બરાબર છે. હવે શું કરવાનું છે? આટલું સ્ટેપ કમ્પ્લીટ કર્યા પછી આ પ્રોસિજર તમારે કમ્પ્લીટ કરવાની છે. સૌ પ્રથમ શું કરવાનું છે? સિલેક્ટ કરવાનું છે, જે સ્ટાર્ટિંગ કરવાનું છે એ એરિયાથી. એ એરિયા સ્ટાર્ટિંગ થયા પછી સપ્લાય અને ડિમાન્ડમાંથી જે નાની વેલ્યુ છે એલોકેટ કરવાની છે. એલોકેટ કર્યા પછી જે તે જગ્યાએ મતલબ કે લાઈક ડિમાન્ડ 0 થઈ ગઈ તો ડિમાન્ડની એટલે કોલમ ક્રોસ કરી દેવાનું અને એની સામે સપ્લાયમાંથી પણ માઇનસ કરીને એટલી વેલ્યુ મૂકી દેવાની છે. એટલે આ થઈ ગયું તમારું રાઉન્ડ નંબર 1 પૂરો. એટલે એનાથી શું થયું મિત્રો કે જે આપણે ઇનિશિયલ શરૂઆત કરી હતી કે ઇનિશિયલ આપવાની શરૂઆત કરી હતી એને તમે અહીંયા આગળ સ્ટાર્ટઅપ કરી દીધું, બરાબર. હવે નેક્સ્ટ એટલે કે હવે એની એક્ઝેક્ટ બાજુમાં જતું રહેવાનું. હવે બાજુમાં એટલે કે આ પોઈન્ટ, બરાબર છે. હવે 30 છે, સામે 2 છે અને નીચે 8 છે, બરાબર. તો હવે કઈ નાની વેલ્યુ છે? ઓબ્વિયસ 2. તો એ 2 અહીંયા આપણે આપી દઈશું. ખબર પડે છે ને વિદ્યાર્થી મિત્રો? આ એકદમ ઇઝી મેથડ છે. તમે આને કન્ફ્યુઝ કરશો તો તમે પોતે કન્ફ્યુઝ થશો. અને એકદમ જે હું અહીંયા જે રીતે ચલાવી રહ્યો છું, મતલબ એક સ્ટેપ બાય સ્ટેપ તમને કહી રહ્યો છું, એ ધ્યાનથી તમે જોશો વિડીયો તો તમને ક્લિયરલી આ વિડીયોની અંદર આઈડિયા 100% આવશે, બરાબર છે. 30 બે અહીંયા આપી દીધા, બરાબર છે. તો જે પહેલા પૂરેપૂરી વેલ્યુ અંદર આવી ગઈ હોય ત્યાં આગળ 0 કરી દેવાના, મતલબ 2 ને ક્રોસ કરીને 0, કારણ કે હવે અહીંયા આગળ 2 આવી ગયા એટલે આ 0 થઈ ગયું, આ 0 થઈ ગયું. ધેટ મીન્સ આ બંને વેલ્યુને પણ કંઈ કામ છે નહીં. હવે આપણે અહીંયા આગળ 2 આપ્યા, અહીંયા હતા કેટલા? 8. 8માંથી 2 જાય તો 6, બરાબર છે. આપણે અલ્ટિમેટ કરવાનું છે શું કે દરેક સપ્લાય અને દરેક ડિમાન્ડ એ કેવી થઈ જવી જોઈએ? 0 અને અંદરના જે સેલ્સ છે એટલે અંદરના જે ખાના છે એને આપણે શું કરવાના છે? એલોકેશન આપવાના છે, બરાબર છે. ઓકે. હવે એના પછી એટલે તમે જોઈ લો આનો સરવાળો 5 + 2 7, બરાબર. અને 5 નો જે છે 5, એનો મતલબ શું થાય છે કે તમે પાસે જેટલી ડિમાન્ડ હોય વિદ્યાર્થી મિત્રો, કે જેટલી ડિમાન્ડ કે સપ્લાય હોય, બરાબર છે, ડિમાન્ડ કે સપ્લાય જેટલી પણ હોય એનાથી વધારે તમે વેલ્યુ અંદર આપી શકો નહીં. ડિમાન્ડ અને સપ્લાય કરતા જે વેલ્યુ તમે વધારે આપી શકો નહીં. ક્લિયર? તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. ઓકે. નાઉ હવે આપણે નેક્સ્ટ સ્ટેપ એટલે કે હવે આ ક્રોસ થઈ જાય એટલે ક્રોસ થઈ જાય છે જે એનું કંઈ કામ હોતું નથી, બરાબર છે. તો જે ક્રોસ થઈ ગયું છે એની બાજુના સેલની અંદર આપણે જોઈએ તો અહીંયા આગળ છે 30 અને અહીંયા જે નાની વેલ્યુ મતલબ કે સપ્લાયની વેલ્યુ છે 9 અને અહીંયા છે 6. તો બંનેમાંથી નાની વેલ્યુ કઈ છે? તો તમે જોઈ શકો છો એ પ્રમાણે 6 અને 6 અહીંયા તમે આપી દીધા. તો અહીંયા આગળ ક્રોસ કરી આ 0 થઈ જશે અને આ ક્રોસ કરી અને અહીંયા આગળ કેટલા થઈ જશે? 3. સમજ પડે છે? કેવી રીતે? 9 6 માં નાના 6 અહીંયા આપી દીધા તો આ 0 થઈ ગયું, 0 થઈ ગયું એટલે આ ક્રોસ થઈ જશે અને આ અહીંયા આગળ આપણને 9 માંથી 6 જાય એટલે 3 થઈ ગયા, બરાબર. ઓકે. હવે બાજુમાં જે છે અહીંયા આગળ તો યસ, તો એ બાજુમાં જવું છું. આ 0 થઈ ગયા એટલે નીચે કેન્સલ કરી દીધું, બરાબર છે. હવે અહીંયા આગળ એટલે કે 40 ની સામે છે 3, અહીંયા છે 7 એટલે કે અહીંયા આગળ આપણે આપીશું કેટલા મિત્રો વિદ્યાર્થી? 3. ઓકે. અને 3 અહીંયા આપ્યા તો અહીંયા આગળ 3 હતા 0 થઈ જશે, 0 થઈ ગયું એટલે આને ક્રોસ કરીશું અને અહીંયા આગળ કેટલા થઈ જશે? 4. હવે તમે જો છેલ્લા 2 સેલ વધ્યા છે, હું તમને જે દેખાડી રહ્યો છું પોઇન્ટિંગથી, બરાબર. જે છેલ્લા સેલ 2 વધી રહ્યા છે અને
સમય સપ્લાયનો સરવાળો જે છે 18 છે, મતલબ 18 વેલ્યુ અહીંયા વધી છે અને 14 4 18 વધે છે, બરાબર. તો હવે આવા કેસની અંદર સીધે સીધું થઈ જાય કે 4 અહીંયા છે તો 4 4 અહીંયા આપી દેવાના અને અહીંયા સુધી જશે 0 અને અહીંયાથી જશે તમારે 14, બરાબર. અને એની એક્ઝેક્ટ બાજુમાં જે તમારી પાસે છે વેલ્યુ 20, એટલે કે સેલ કારની વેલ્યુ 20 અવેલેબલ જે છે, તો એ 14 14 બંને જગ્યાએ છે, તો સીધે સીધું અહીંયા આગળ આપણે એને આપી દઈશું 14, અહીંયાથી જશે 0 અને અહીંયા પણ થઈ જશે 0, બરાબર છે. તો હવે આ તમારું જે એલોકેશન્સ આપવાનું હતું વિદ્યાર્થી મિત્રો, તો એ એલોકેશન જે તમે આપ્યું, તો એ તમે હવે તમારી સમક્ષ એલોકેશન અવેલેબલ છે. સી 1 2 3 4 5 6, બરાબર. 6 એલોકેશન્સ તમને મળે. ઓકે, તો જે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ બેલેન્સ્ડ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ હતી, એ તમને કહેવાનું રહી ગયું, પરંતુ તમે હવે અહીંયા જોઈ શકો છો કે આ શું હતું, બેલેન્સ્ડ ટીપી એટલે કે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ હતી. યસ કે નો? કેમ બેલેન્સ્ડ? કારણ કે સપ્લાય ઇઝ ઇક્વલ ટુ ડિમાન્ડ હોય એટલે કે એને બેલેન્સ્ડ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ કહેવાય. ક્લિયર? ઓકે, એના પછી હવે શું કરવાનું છે, તો આપણી પાસે જે એલોકેશન્સ આવેલા છે, તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ જે સેલની અંદર તમે એલોકેશન આપ્યા છે એટલે કે એનો ગુણાકાર 19 × 5 વત્તા 30 × 2 વત્તા 30 × 6 વત્તા 40 × 3 અને વત્તા 70 × 4 વત્તા 20 × 14, એટલે 1 2 3 4 5 6. કેટલી વેલ્યુઝ આવી આપણી પાસે? ટોટલ વેલ્યુઝ આવી છે 6. 1 2 3 4 5 અને 6, બરાબર છે. હવે એઝ પર ધ રૂલ્સ કે સિમ્પલ આપણે શું કરીશું, એનો સરવાળો અને એનો ગુણાકાર અને એના પછી એનો સરવાળો, બરાબર છે. તો આપણે કરીએ લાઈક અહીંયા આગળ 19 × 5 થશે તમારે 95, 30 × 2 થશે તમારે 60, 30 × 6 થશે તમારે 180, 40 × 3 થશે તમારે 120, 70 × 4 થશે તમારે 280 અને 20 × 14 થશે 14 × 2 એટલે 14 28 280. અગેન તમે જોઈ શકો છો એ પ્રમાણે 95 60 180 120 280 અને 280, ટોટલ 3 ને 3 6 વેલ્યુ એ તમારી પાસે સમક્ષ ઓલરેડી આવી ગઈ છે. તો હવે આ કેસની અંદર શું કરવાનું છે આપણે, તો હવે સરવાળો કરવાનો છે સિમ્પલ. તો અહીંયા આગળ સીધે સીધું લાસ્ટ એક આપણી પાસે લાઈન છે અને લાસ્ટ એનો જે જવાબ પણ છે એ આપણે અહીંયા આગળ એને સોલ્વ કરવાનો છે. એ કેવી રીતે થશે, તો હવે આપણી પાસે કેલ્ક્યુલેટર ના હોય તો તમને આની અંદર તકલીફ પડી શકે છે, બરાબર. તો તકલીફ ન પડે એના માટે તમારી જોડે કમ્પલસરી કેલ્ક્યુલેટર હોવું જરૂરી છે. જો નથી તો એવા કેસની અંદર આપણે જાતે સરવાળો કરવો પડે છે. ઓકે, તો હવે આપણે સરવાળો કરીએ તો 0 0 0 0 0 0 5 એટલે કે અહીંયા આગળ સરવાળામાં પહેલી આવે છે વેલ્યુ 5. એના પછી છે 8 8 ને 8 16 16 ને 2 18 18 ને 8 26 26 ને 6 32 32 ને 9 41 41 એટલે કે અહીંયા આગળ આપણે આવશે 1 અને વધી થશે 4 એટલે કે કેર ઓફ 4 + 2 6 8 9 ને 10, બાકી 0 છે એટલે અહીંયા આગળ આપણે વેલ્યુ મૂકીશું 10. એટલે આ આપણો જવાબ થઈ ગયો. ટોટલ કોસ્ટ કેટલી થઈ ગઈ? 1015. સમજ પડી? જે તમને મેં લાસ્ટ સેશનની અંદર એટલે લાસ્ટ લેક્ચરની અંદર તમને જવાબ મેં કીધો હતો કે આનો જવાબ કેટલો છે, તો તમને કીધું હતું કે 1015 એ એનો જવાબ છે, જે તમારી પાસે અહીંયા આગળ હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે 1015 એ કેવી રીતે આવ્યો. તો આ બધા એલોકેશન્સ આપણે કર્યા. એલોકેશન કર્યા પછી ટોટલ કોસ્ટ આ રીતે ફાઇન્ડ કરવાની છે. એનો ગુણાકાર, જે તમે એલોકેશન કર્યું એનો ગુણાકાર અને એનો સરવાળો એ કરો છો તમને ટોટલ કોસ્ટ ત્યાં આગળ તમને મળી જશે, બરાબર છે.
તો આની અંદર તમને NWCA મેથડની અંદર એકદમ સરળ રીત છે. શરૂઆત ખૂણાથી કરવાની. સપ્લાય ડિમાન્ડમાંથી જે વેલ્યુ ઓછી હોય એ વેલ્યુ એલોકેશનમાં આપવાની. આપ્યા પછી જ્યાં આગળ જે તમે પૂરેપૂરી વેલ્યુ એલોકેટ કરી હોય તો એ જગ્યાએ 0 કરવાનું અને એની સામેની જગ્યાએ એમાંથી એટલા માઇનસ કરવાના અને એ સ્ટેપ રિપીટ કરવાનું જ્યાં સુધી છેલ્લે આપણને દરેક જગ્યાએ 0 ના મળી જાય ત્યાં સુધી આપણે એ સ્ટેપને શું કરવાનું છે, રિપીટ કરવાનું છે. બરાબર છે? ઓકે. તો NWCA મેથડને આપણે હવે અહીંયા આગળ ક્લિયર કરીએ છીએ, પૂરી કરીએ છીએ અને આના પછીની જે મેથડ છે LCM, એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો એ પણ એક મેથડ છે જેને આપણે બહુ ધ્યાનથી સમજવાની છે અને એ મેથડમાં થોડુંક આની અંદર જેમ કોર્નરથી સ્ટાર્ટ થાય છે એની અંદર એક થોડું ટ્રીક છે. એ ટ્રીક પણ તમને આજે આપણે ભણીશું તો તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે. બરાબર છે? તો એ પણ હવે આપણે આજે સ્ટાર્ટ કરીશું. ઓકે. તો હવે આપણે LCM મેથડનું સ્ટડી કરીશું. બરાબર છે? તો સૌપ્રથમ આપણે LCM એટલે એનું કેવી રીતે કાર્યક્રમ છે એનું અને કઈ રીતે વર્ક કરે છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ધ્યાનથી આને જોજો અને સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. બરાબર છે? ઓકે. તો LCM એટલે કે અહીંયા આગળ એનું ફૂલ ફોર્મ પહેલા તમને ખબર હોવી જોઈએ. તો એ શું છે? તો કે લિસ્ટ કોસ્ટ મેથડ. શું ફૂલ ફોર્મ છે? લિસ્ટ કોસ્ટ મેથડ. બરાબર છે? તો આ જે લિસ્ટ કોસ્ટ મેથડ જે કહીએ છીએ આપણે આને, તો એ લિસ્ટ કોસ્ટ મેથડ કહેવાનું કારણ શું છે અને કઈ અને લિસ્ટ કોસ્ટ મેથડ કહેવામાં આવે છે. તો આને આપણે જે આપણે હમણાં પ્રીવિયસ એક્ઝામ્પલ જોયું એની અંદર તમને આઈડિયા હશે એ પ્રમાણે મેં તમને પહેલા લેક્ચરની અંદર કીધું હતું કે જેટલા પણ આ જે આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમના દાખલા ગણવાના છે એની અંદર આ જે બે હાલ એક્ઝામ્પલ એક પ્રીવિયસ લેક્ચરની અંદર તમને ગણાયો હતો અને એક હમણાં તમને મેં સોલ્વ કરી આપ્યો. એ બંને દાખલા આપણે LCMમાં પણ એના એ જ રકમ સાથે યુઝ કરી શકીએ છીએ, પરંતુ એનો ડિફરન્સ ખાલી જવાબમાં પડશે. બાકી જે એની ગણવાની પદ્ધતિ છે એ આખી ડિફરન્ટ છે. NWCA મેથડ આખી અલગ છે અને LCM મેથડ પણ આખી અલગ છે. બરાબર છે? તો હવે એને આપણે ધ્યાનથી સમજીશું અને એને સોલ્વ કરવાનો ટ્રાય કરીશું કે LCM મેથડની અંદર કેવી રીતે કામ કરવાનું છે અને કઈ રીતે એના રૂલ્સ છે અને કેવા સ્ટેપ આપણે ફોલો કરવાના છે. લિસ્ટ કોસ્ટની અંદર તમને જસ્ટ એક કહી દઉં કે શરૂઆત એટલે તમારે એટલે કે સ્ટાર્ટિંગ જે કરવાની છે એ સૌથી નાની વેલ્યુ સિલેક્ટ કરીને કરવાની છે. સિલેક્ટ કરીને કરવાની છે. સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાની વિદ્યાર્થી મિત્રો? સૌથી નાની એટલે કે સ્મોલ વેલ્યુ સિલેક્ટ કરીને કરવાની છે. ટૂંકમાં એટલે કે આખા જે ટેબલની અંદર કોસ્ટની અંદર જે સૌથી વેલ્યુ નાની હોય, ધ્યાનથી સાંભળો, જે સૌથી વેલ્યુ નાની હોય એ વેલ્યુ સિલેક્ટ કરીને આપણે આગળ કાર્યક્રમ કરવાનો છે, એટલે કે આગળ દાખલો ગણવાનો છે. તો હવે આની અંદર આપણે સ્ટાર્ટ કરી દઈએ સીધું જ એક્ઝામ્પલ. એ જ સેમ એક્ઝામ્પલ લઈશું આપણે D1, D2, D3 અને D4. ઓકે. એના પછી છે S1, S2 અને S3. બરાબર છે? આ રીતે લાઇનિંગ તો આપણે પ્રોપર ડ્રો કરવી જ પડશે જેથી કરીને તમારું જે ફિનિશિંગ લાગે દાખલાનું, મતલબ કે જે એક્ઝામિનર ચેક કરે તો એને સીધી જ ખબર પડી જાય કે જે ગણવાવાળો જે સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે, એને ખબર પડે છે કે એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ થાય છે અને એનું મહત્વ કેટલું છે. ઓકે. અહીંયા આગળ આપણે લખી દઈશું સપ્લાય અને અહીંયા આગળ લખી દઈશું આપણે ડિમાન્ડ. બરાબર છે? ઓકે. કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે અહીંયા આગળ 19, 30, 50 ને 10
70, 30, 40 અને 60. પછી 40, 8, 70 અને 20. 5, 8, 7, 14. એના પછી 7, 9 અને 18. ઓકે, આ જ રકમ છે આપણી. યસ, તો આ તો આપણે હવે ચેક કરવાની જરૂર નથી. આનો સરવાળો કેટલો છે એ તો તમને ખબર છે. પ્રીવિયસ હમણાં દાખલો ગણ્યો છે તો કેટલો છે 34, એ તમને બધાને ખબર જ છે. અને અહીંયા એમ લખી શકો છો કે આ લખવાનું છે ખાસ ભાઈ, સપ્લાય ઇઝ ઇક્વલ્સ ટુ ડિમાન્ડ, એટલે કે આને કહી શકાય આપણે બેલેન્સ્ડ. આટલું લખી દેવાનું કે સપ્લાય ઇઝ ઇક્વલ્સ ટુ ડિમાન્ડ થાય છે. ધેટ મીન્સ આ પ્રોબ્લેમ જે છે એ કેવી પ્રોબ્લેમ છે? બેલેન્સ્ડ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ છે. બરાબર? ઓકે, તો હવે આને આપણે ગણવાની શરૂઆત કરીશું. તો અહીંયા આગળ આપણે લખીશું સોલ્યુશન અને અહીંથી સ્ટાર્ટઅપ કરીશું કે D1, D2, D3. ફરીથી એટલા માટે લખું છું કે તમને આઈડિયા આવે. અધરવાઇઝ હું આ ટેબલની અંદર પણ સોલ્વ કરી આપી શકીશું, પણ એ કેમ નથી કરતો કે તમારી પાસે રકમ પ્રોપર હોય તો તમે ફરીથી તમારી રીતે પ્રેક્ટિસ કરવી હોય તો આ તમે પ્રેક્ટિસ જાતે કરી શકો. અધરવાઇઝ કેવું થશે કે તમે પ્રેક્ટિસ નહીં કરી શકો તો તમને ખબર જ નહીં પડે. એટલા માટે હું મેઇન રકમ સાથે ચેડા કરતો નથી. ડાયરેક્ટ જે ફરીથી એક વખત રકમ લખું છું કે જેથી કરીને તમને આઈડિયા આવે અને એ દાખલો તમે ફરીથી તમારે ગણવો હોય જાતે પણ તો તમે ગણી શકો છો. બરાબર છે? ઓકે, હવે અહીંયા આગળ ડબલ લાઈન આપણે કરી દઈએ કારણ કે સપ્લાય માટે છે, અને આને પણ ડબલ લાઈન કરી દઈએ. આ શું છે? ડિમાન્ડ, અને આ છે આપણી સપ્લાય. તો ફરીથી 19, પછી 30, 50 અને 10, 70, 30, 40, 60 અને 9, 40, 8, 70, 20 અને 18, 5, 8, 7 અને 14, 34. ઓકે, બરાબર? તો દેખાય છે રકમ? ક્લિયર? યસ કરો? હાજી, દેખાય છે. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીશું. તો LCM નો પહેલો નિયમ સીધો ફોરવર્ડ જે કહેવાય કે એક જ નિયમ છે આની અંદર કે તમને જે આપેલી વેલ્યુઝ એટલે કે કોષ્ટકની અંદર જે વેલ્યુઝ આપેલી છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, ટોટલ જે આ 12 વેલ્યુઝ તમને જે આપેલી છે એ 12 વેલ્યુમાંથી ધ્યાનથી સાંભળો, આ 12 વેલ્યુ એટલે કે 12 કોસ્ટમાંથી તમારે શું સિલેક્ટ કરવાનું છે? મેં તમને સીધું કીધું છે આગળ કે નાની વેલ્યુ સિલેક્ટ કરવાની છે. કઈ વેલ્યુ સિલેક્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો? નાની કોસ્ટ સિલેક્ટ કરવાની છે, નાની વેલ્યુ સિલેક્ટ કરવાની છે. અને સપ્લાય અને ડિમાન્ડમાંથી જે વેલ્યુ નાની હોય, સપ્લાય અને ડિમાન્ડમાંથી જે વેલ્યુ નાની હોય એ વેલ્યુ એ કોસ્ટને એલોકેશનમાં આપવાની છે. સમજ પડી? તો હવે આપણે તમે જોઈ શકો છો એ પ્રમાણે આની અંદર એટલે કે સપ્લાય અને ડિમાન્ડમાંથી જે વેલ્યુ નાની હોય એ ત્યાં આગળ તમારે ત્યાં આપી દેવાની છે. બરાબર છે? ઓકે, તો આપણી પાસે જે કોસ્ટ છે એમાં નાની કોસ્ટ કઈ છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે 10 છે આની અંદર 30 છે, આની અંદર 8 છે. પરંતુ આખા ટેબલ એટલે કે આખી વેલ્યુમાંથી નાની વેલ્યુ, સૌથી નાની વેલ્યુ હોય તો એ 8. બરાબર છે? તો હવે અહીંયા આગળ 8 જે છે નાની વેલ્યુ થાય આપણી માટે. યસ ઓર નો? તો 8 ની સામે વેલ્યુ કેટલી છે? 18, અને એની સામે જે ડિમાન્ડ કેટલી છે? 8. તો બંનેમાંથી જે નાની વેલ્યુ એને આપણે અહીંયા આગળ પેલા પોઈન્ટ મૂકી દો જેથી તમને ખબર પડે કે શરૂઆત ક્યાંથી થાય છે.
અહીંયા આગળ મેં પોઈન્ટ મૂક્યો છે, મારા બોલપેનનો પોઈન્ટ પણ ત્યાં જ છે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે નાની વેલ્યુ 8 અહીંયા છે અને એની સપ્લાય 18 છે, ડિમાન્ડ 8 છે. તો બંનેમાંથી નાની વેલ્યુ કઈ છે? 8. એ બંનેમાંથી નાની વેલ્યુ 8 અહીંયા આવી જશે. તો 8 અહીંયા ગયા તો એઝ યુઝ્યુઅલ આપણે જે કરી છે 8 માંથી 8 અહીંયા આવી ગયા તો 0. આ 0 થઈ ગયા, ધેટ મીન્સ બંનેને ક્રોસ થઈ જશે. અને 8 અહીંયા 18 હતા તો અહીંયા કેટલા થઈ જશે? 10 થઈ જશે. સમજણ પડી? આ સ્ટેપની અંદર નાની વેલ્યુ સિલેક્ટ કરો, સપ્લાય ડિમાન્ડમાંથી જે વેલ્યુ નાની હોય, મતલબ કે જે અલોકેશનમાં આપણે આપવાનું છે એ વેલ્યુ નાની હોય એ વેલ્યુ આપી દેવાની. આપ્યા પછી એઝ યુઝ્યુઅલ જે આપણે ડિમાન્ડ અને સપ્લાયમાં 0 જ્યાં આગળ થતું હોય ત્યાં 0 કરવાનું છે. આ રીતે જે 0 કર્યું છે મેં એ રીતે, અને 0 કર્યા પછી એ કોલમ કાં તો રો એને કેન્સલ કરવાની છે. એટલે કે સેકન્ડ સ્ટેપની અંદર કે સેકન્ડ રાઉન્ડની અંદર એને આપણે ગણવાનું નથી. બરાબર છે? તો એના પછી હવે ફરીથી આ સ્ટેપ તો જોવાનું કે કઈ વેલ્યુ આ પતી ગયું કામ, એટલે એનું કામ પૂર્ણ થઈ ગયું. હવે અહીંયા આગળ જોઈએ તો આપણને આ વેલ્યુ નાની છે 10, એની સામે છે 7 અને નીચે છે 14. એટલે કે આ 10 તમે જોઈ શકો છો એ પ્રમાણે સપ્લાય 7 છે, ડિમાન્ડ 14 છે. તો અહીંયા આગળ આપણે એને કેટલા આપીશું? 7. અને 7 અહીંયા આવી ગયા, ધેટ મીન્સ અહીંયા 0, આ 0 થઈ ગયા, ધેટ મીન્સ આ બંનેને ક્રોસ કરીશું. બંને ક્રોસ થઈ ગયા. અહીંયા 7 છે, અહીંયા આગળ હવે કેટલા થઈ જશે? 7. સ્ટેપ ખબર પડી ભાઈઓ? ખબર ના પડી હોય તો તમે મને કમેન્ટમાં બી ફરીથી લખી શકો છો, કારણ કે આ દાખલો જે હું ગણાવું છું આના પછીનો જે પહેલો દાખલો આપણે ગણ્યો હતો એ જ દાખલો તમને હું એઝ અસાઇનમેન્ટ કહી શકો છો, કાં તો એઝ તમારા પ્રેક્ટિસ માટે પણ તમને હું દાખલો હમણાં એક આપવાનો જ છું. એ તમે સોલ્વ કરી શકો છો અને ચેકઆઉટ પણ કરી શકો છો. બરાબર છે? ઓકે, આ સ્ટેપ પૂર્ણ થઈ ગયું, ક્રોસ થઈ ગયું અને ડિડક્શન પણ થઈ ગયું. ઓકે, નાવ એના પછી કઈ વેલ્યુ નાની છે તો તમે જોઈ શકો છો એ 20. અહીંયા 10 છે, અહીંયા 7 છે. બરાબર છે? આ વેલ્યુ 20 નાની છે. યસ, તો 10 7 કેટલા આપીશું આપણે અહીંયા આગળ? તો 7 અહીંયા આવી જશે. તો અહીંયા આગળ કેટલા થઈ જશે? 0. અને અહીંયા આગળ કેટલા થઈ જશે? 3. 7 અહીંયા આવી ગયા, 0 થઈ ગયા, તો આ કેન્સલ અને આ 3. બરાબર છે? તો આ પણ તમારું સ્ટેપ અહીં આગળ પૂર્ણ થઈ ગયું. હવે જો તમારી પાસે કન્ડિશન્સ કેવી આવી છે, અહીંયા 70 છે, 40 છે, 40 છે, 70 છે, અહીંયા 9 અને 3 12, 7 અને 5 12. હવે નાની વેલ્યુ છે 40, તો આ સિલેક્ટ કરી શકો છો, કાં તો આ પણ સિલેક્ટ કરી શકો છો. સમજ પડે છે? આ સિલેક્ટ કરો કાં તો આ સિલેક્ટ કરો, બંનેમાંથી કોઈ પણ એક તમે સિલેક્ટ કરી શકો છો. ચલો આપણે આ સિલેક્ટ કરીએ 40. તમે કેટલી છે સપ્લાય? 9 અને ડિમાન્ડ કેટલી છે? 7. તો કેટલી આપીશું આપણે એને? 40 ની 7 અહીંયા આપી દઈએ તો અહીંયા કેટલા થઈ જાય? 0 અને આ કેન્સલ થઈ જાય. અહીંયા આગળ કેટલા થઈ જાય? 2. ઓકે, હવે 40 એક પતી ગયા, આ એ પતી ગયું. હવે અહીંયા આગળ 5 છે, અહીંયા 70 અને 40 2 છે, 3 અને 2 છે. અહીંયા આગળ સૌથી પહેલા નાની વેલ્યુ કઈ છે આપણી પાસે? 40. તો 40 અહીંયા 3 છે, અહીંયા 5 છે, તો અહીંયા આપણે કેટલા આપીશું એને? 3. જ્યારે અહીંયા કેટલા થઈ જશે? 2. આ 3 થઈ ગયા, અહીંયા કેટલા થઈ ગયા? 0. હવે અહીંયા પણ 2 વધ્યા, અહીંયા પણ 2 વધ્યા. બરાબર? તો બંને જગ્યાએ ઇક્વલ વેલ્યુ વધી, જે આપણે NWCM માં પણ લાસ્ટની અંદર 2 વેલ્યુ વધતી હતી એ જ રીતે અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે બંને જગ્યાએ કેટલી વેલ્યુ છે? 2. અને એક આપણી પાસે સેલ અવેલેબલ છે લોકેશન માટે. તો અહીંયા આપણે કેટલા આપી દઈશું? 2. અને 2 અહીંયા આવી ગયા, તો આ થઈ ગયું 0 અને આ થઈ ગયું 0. બરાબર? તો તમે જોઈ શકો છો એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે દરેક આપણા જે અલોકેશન્સ છે એ અહીંયા NWCM માં પણ આપણને કેટલા મળ્યા હતા? 6 અલોકેશન. યસ, તો આની અંદર તમે જો 1 2 3 4 5 અને 6 અલોકેશન LCM માં પણ મળ્યા છે. બરાબર છે? કેટલા એલોકેશન મળ્યા આપણને? 6 એલોકેશન. તો એલોકેશન આપવાની જે પદ્ધતિ જે છે તમને ખબર પડી ગઈ હશે એવું હું માનું છું. બરાબર? કે કેવી રીતે સ્ટાર્ટિંગ કરવાનું છે આપણે અને કેવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ એનું પ્રોસિજર કરવાની છે. બરાબર? તો હવે હું એમ કહીશ કે શું કરવાનું છે આનું. તો આપણે જે એલોકેશન્સ તમે આપ્યા છે એ એલોકેશનનો ગુણાકાર અને સરવાળો, તો એ તમારું જે કામ છે ત્યાં આગળ પૂર્ણ થઈ જશે. બરાબર? અને તમારો જવાબ જે LCM નો આવી જશે. તો એ આપણે હવે કરીએ
ગુણાકાર અને સરવાળો, જેનાથી આપણો જે જવાબ જે છે ફાઇનલ જવાબ કેટલો આવે છે એ આપણે ચેક કરીએ છીએ. ઓકે, તો હવે આપણે ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરીએ છીએ એલસીએમ મેથડની. તો ટોટલ કોસ્ટ જે ફાઇન્ડ કરવાની છે આપણે, તો એની અંદર કેવી રીતે કામ થાય છે એ આપણે જોઈ લઈએ. તો પહેલું એલોકેશન મળ્યું તો આપણને 10 ગુણ્યા 7 વત્તા એના પછી હતું 70 ગુણ્યા 2 વત્તા 40 ગુણ્યા 7 વત્તા 40 ગુણ્યા 3 વત્તા 8 ગુણ્યા 8 અને છેલ્લું છે 20 ગુણ્યા 7. બરાબર છે? ક્લિયર? તો આ જે તમારું એલોકેશન તમને મળ્યું હતું એ એલોકેશનના બેઝ ઉપર આપણે એને ગુણાકાર સરવાળો કરીને તો આપણને ટોટલ કોસ્ટ આપણી મળી જશે. બરાબર છે? તો 10 ગુણ્યા 7 કેટલા થાય છે? 70. 70 ગુણ્યા 2 140. 40 ગુણ્યા 7 280. 40 ગુણ્યા 3 120. 8 ગુણ્યા 8 64 અને 20 ગુણ્યા 7 140. થઈ ગઈ 1 2 3 4 5 6. 1 2 3 4 5 અને 6. ક્લિયર? હવે આનું શું કરવાનું છે? સરવાળો કરીશું આપણે. તો સિમ્પલ છે, 4 4 4 4 એટલે અહીંયા આગળ આપણે મૂકીશું 4. એના પછી 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 8 20, 20 ને 4 24, 24 ને 7 31, 31 એટલે પાછળનો આ એકડો અહીંયા અને 3 ઉપર મૂકીશું. 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 2 7, 7 ને 1 8. $814. સમજ પડી? જવાબ આનો કેટલો આવે છે? 814. તો એલસીએમ મેથડનો જવાબ જે છે એ એનડબ્લ્યુસીએમ ના મેથડ કરતા જવાબ ઓછો આવે છે. સમજ પડી તમને? તો તમે જેમ કહી શકો કે જે ટોટલ કોસ્ટ જે છે એનડબ્લ્યુસીએમ જે તમે ફાઇન્ડ કરી હતી એના કરતા એલસીએમ મેથડ જે છે એ એના કરતા કમ્પેરેટિવલી થોડીક ઇઝી છે એન્ડ એક્સેસિબલ સારી છે. બરાબર છે? હવે મારે તમને કહેવાનું છું કે એલસીએમ ની અંદર સિમ્પલ રૂલ છે કે જે આખા ટેબલ કે જે કોસ્ટ તમને આપેલી હોય એ કોસ્ટમાંથી તમારે શું સિલેક્ટ કરવાનું છે? સૌથી નાની કોસ્ટ સિલેક્ટ કરવાની અને એની સામે સપ્લાય અને ડિમાન્ડમાં જે પણ નાની વેલ્યુ હોય એ તમારે ત્યાં આગળ એને આપી દેવાની. એવું જ હતું. બરાબર? તો એ જ રીતે તમે આનો દાખલો પણ સોલ્વ કરી શકો છો. ક્લિયર? કોઈ ડાઉટ હોય, કોઈ પણ તકલીફ હોય તો તમે મને પૂછી શકો છો. હવે તમને હું એક પ્રેક્ટિસ વર્ક દાખલો આપું છું. બરાબર છે? એ પ્રેક્ટિસ જે છે હવે તમે જાતે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ તમે લખી શકો છો કે એ દાખલો જે ગણવામાં તમને જે અગવડ પડે છે કાં તો કોઈ પણ પ્રોબ્લેમ પડે છે તો એ તમે મને કહી શકો છો. બરાબર? પણ હવે આ જાતે એક દાખલો ટ્રાય કરજો ઘરે કે તો તમને આઈડિયા આવશે. કારણ કે આ દાખલો જે છે આના પછી આવે છે વેમ મેથડ આવે છે, થોડીક ટ્રિકી છે. અને દેન આફ્ટર મોદી મેથડ છે, દેટ ઇઝ ઓલ લાઈક કહી શકાય ડિફિકલ્ટ. કારણ કે એક્ઝામની અંદર 6 માર્ક્સનો દાખલો એની અંદરથી જ આવે છે, મોદી મેથડનો જ આવે છે. એટલે તમારે ધ્યાન ખાસ એનું જ રાખવાનું છે. બરાબર છે? તો હું તમને એક પ્રેક્ટિસ માટેનો દાખલો પણ આપું છું. એ તમારે જાતે ઘરેથી ગણવાનો છે એલસીએમની અંદર મેથડનો યુઝ કરીને. બરાબર? અને એ મેથડનો આન્સર કેટલો આવે છે એ તમારે મને કહેવાનો છે. નહીં ખબર પડે કાં તો નથી ફાવતો તો હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર જે વેમ મેથડ આપણે ચાલુ કરીશું એની પહેલા તમને એ દાખલો પણ હું સોલ્વ કરી આપીશ અને એનો જવાબ પણ તમને હું કહીશ. પરંતુ એવું આશા રાખું છું કે તમને એ દાખલો તમે તમારી રીતે પણ સોલ્વ કરો. બરાબર છે? ઓકે, તો એલસીએમ ની અંદરથી તમને એક જે દાખલો આપું છું તમે એ ઘરેથી ટ્રાય કરજો અને દાખલો પ્રોપર ગણવાનો પણ ટ્રાય કરજો. ઓકે, જે પહેલો દાખલો આપણે ગણ્યો હતો એ જ દાખલો તમને હું ફરીથી આપી રહ્યો છું. એલસીએમ મેથડથી ગણવાનો છે. જે એનડબ્લ્યુસીએમથી આપણે ગણ્યો હતો એ નહીં, એલસીએમથી તમારે હવે ગણવાનો છે. બરાબર છે? S1, S2 અને S3. ઓકે, એના પછી છે પેલા લાઇનિંગ આપણે કમ્પ્લીટ કરી દઈશું કે જેથી કરીને
હવે અહીંયા લખીશું આપણે સપ્લાય, અહીંયા લખીશું આપણે ડિમાન્ડ. ઓકે, વેલ્યુ કેટલી છે તો 2, 3, 11, 7 બરાબર છે. 1, 0, 6, 1, 5, 8, 15 અને 9 બરાબર છે. ડિમાન્ડ કે છે 7, 5, 3 અને 2. સપ્લાય કેટલી છે 6, 1 અને 10 બરાબર છે. ઓકે, તો આ રકમ છે 2, 3, 11, 7, સપ્લાય 6, 1, 0, 6, 1 અને સપ્લાય 6, 5, 8, 15, 9, 10, 7, 5, 3 અને 2 બરાબર છે. તો આ તમારી રકમ છે અને તમારે સૌથી પહેલા ચેક કરવાનું કે બેલેન્સ્ડ છે કે નહીં. જો હોય તો જ આગળ પ્રોસેસ કરવી. ઓકે, સમજ પડી ગઈ. તો આ દાખલો તમે ધ્યાનથી રકમ તમારા ચોપડાની અંદર લખી દેજો. અને હા, જે પણ હું આ દાખલા અહીંયા ગણું છું, જે પણ એક્ઝામ્પલ અહીંયા ગણું છું, એનો એક તમારે ચોપડો બનાવી દેવાનો છે પ્રોપર. અને જે આપણે લાઈક સ્ટેટિસ્ટિકની અંદર કર્યા હતા, દાખલા ગણતા હતા જે બી લેક્ચરની અંદર, એ જ રીતે આની અંદર પણ દાખલા જે તમને હું આવી રીતે અસાઇનમેન્ટ આપું છું પ્રેક્ટિસ વર્ક, એ અને જે દાખલા અહીંયા ગણું છું એ તમારે પ્રોપર વર્કિંગ કરતું રહેવાનું છે. તો જેથી કરીને ફાઇનલ એક્ઝામની અંદર તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં અને તમારી માટે એ ઇઝી થઈ જશે બરાબર છે. તો આશા રાખું છું કે આજના લેક્ચરની અંદર જે પણ ટોપિક તમારા સમક્ષ મેં રજૂ કર્યા છે તો તમને એ પ્રોપરલી ખબર પડી હશે. અને કોઈ ડાઉટ હોય તો તમે પર્સનલ વોટ્સઅપ બી કરી શકો છો. અને જે ચેનલની અંદર આપણે તમે પબ્લિક કમેન્ટમાં બી મૂકી શકો છો કે વિડીયો કેવો છે, સમજણ પડે છે કે નહીં, એ તમે મને ત્યાં આગળ સજેસ્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ.